ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે ટુકડે ટુકડે લિસ્ટ જાહેર કરી, જેમાં અલગ અલગ જિલ્લા પંચાયતથી લઈને નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવાર જાહેર કર્યા. જેમ જેમ ઉમેદવાર જાહેર થયા અને જાહેર થયા પહેલાં પણ જેને જેને ફોન થવાની શરૂઆત થઈ ગઈ ત્યાં જ ભાજપમાં ભડકો દેખાયો. અમદાવાદથી લઈને રાજકોટથી લઈને સુરત બધી જ જગ્યાએ વિરોધ પ્રદર્શન થયા. રાજકોટમાં ગઈકાલે કમલમનો ઘેરાવો કરી અને કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીના જે જૂના કાર્યકર્તાઓ છે એ બધા જ કાર્યકર્તાઓ એવું કહ્યું કે આ ઉમેદવારો જે જાહેર કર્યા છે કાં તો કોંગ્રેસમાંથી આવેલા છે કાં તો બીજા પક્ષમાંથી આવેલા છે, એ બધાને ટિકિટ આપી છે. ઘણા બધા ઉમેદવારના ગુનાહિત ઇતિહાસ છે છતાં એમને ટિકિટ આપી છે અને જે કાર્યકર્તાઓ વર્ષોથી મહેનત કરી રહ્યા છે એને ટિકિટ નથી મળી. મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ કમલમનો ઘેરાવો કરવા માટે ગયા હતા, ત્યાં અંદર ઘૂસી અને પછી વિરોધ કરી રહ્યા હતા. આ સ્થિતિ માત્ર રાજકોટની નથી, અમદાવાદમાં પણ ગઈકાલે એવું થયું, ગાંધીનગરમાં પણ એવું થયું. ભારતીય જનતા પાર્ટી જ્યારે ભરતી મેળો કરે અને ભારતીય જનતા પાર્ટીમાં હજારો કાર્યકર્તાઓ જોડાયા એ વાત કરવામાં આવે ત્યારે ભાજપને એવું લાગે કે એમનું સંગઠન મજબૂત થાય છે, પણ જ્યારે ટિકિટ આપવાની વાત આવે ત્યારે જૂના કાર્યકર્તાઓને ભૂલી અને નવા આવેલા કાર્યકર્તાઓને ટિકિટ મળે ત્યારે જૂના કાર્યકર્તા પ્રશ્ન કરવાના જ છે. આટલા વર્ષ જૂનો પક્ષ છે, વર્ષોથી કાર્યકર્તાઓ એવું કહે છે કે અમે ચપ્પલ ઘસાઈ નાખ્યા, દરેક કાર્યક્રમમાં અમે પાથરણા પાથર્યા અને છતાં અમને કોર્પોરેશનની ટિકિટ ન આપી શકી ભારતીય જનતા પાર્ટી. એ ખૂબ મોટી અને ચિંતાજનક વાત છે ભાજપ માટે. રાજકોટે ગઈકાલે જ્યારે બધા જ લોકો ભેગા થઈ ગયા ત્યારે પોલીસનો કાફલો ત્યાં આવી ગયો અને પછી સ્થિતિ કાબૂમાં મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ગઈકાલે રાજકોટમાં જે થયું કમલમ બહાર તે જુઓ. કોઈ જાતનું કાંઈ નથી આવ્યું. મને કે તું કે નારાજ થામાં કે પાર્ટીની લાઈન માં હાલ અને પાર્ટીનું કામ કરો. વાતમાં કાંઈ નથી, કોઈ જાતની વાત નહીં. માની ગયા વાતમાં કોઈ ભૂલ છે. અમારે જે પાર્ટી હાઈકમાન્ડે નક્કી કર્યું એમાં અમે તાત્કાલિક કાર્યકર્તા ની અંદર મારે જે ટિકિટ આપવામાં આવી છે સક્રિય જે આવી છે ટિકિટો ચારની ટિકિટની અંદર બે નામ એવા છે સક્રિય સભ્યો નહોતા, એટલે એની મારે રજૂઆત કરવાની હતી. મેં કરી દીધી અને ફોર્મ નહોતું ભર્યું, એની મેં રજૂઆત કરી દીધી. 15 વર્ષથી અહીંયા કામ નથી કરતો આપણી પાર્ટીમાં, તમે હતા ત્યારે જોયું છે કહેવાનું મેં કહી દીધું. મારે પાર્ટી જોઈને ઉપર રજૂઆત કરી હતી તારી